ગઈકાલે ગીર સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી. બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને 70,000 રૂપિયાની કિંમતના કુલ 7 કિલો ગાંજા સાથે પકડેલ છે. એની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે, મહારાષ્ટ્રમાં રહે છે, એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા, જે મુંજાવર છે, સૈયદ શાહ આલમ શાહ દરગાહનો, એણે મંગાવેલો ગાંજો. અને આ સબ્બીર ગની પંજા જે છે એની ઉપર અગાઉ પણ 2022માં એક NDPSનો કેસ થયેલો છે. અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કર્યું એ દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલો છે તે સમયે. આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરુદ્ધમાં કરવામાં આવે છે. એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે, અને ત્યાર પછીના જે 2 આરોપી છે, એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે. પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ ખુલશે. સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ, પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે. આ દરગાહનો મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે. એની ઉપર અગાઉ પણ NDPSના કેસો, પ્રોહિબિશનનો એક કેસ, એક્સિડન્ટનો એક કેસ, એવી રીતે 3 ગુના દાખલ થયેલા છે અને એને પકડવાની કાર્યવાહી ચાલુ છે. એની કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી અને આગળની કાર્યવાહી કરશું. નહીં, આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબ્બીર અને આ હનીફ, આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ 5 મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરેલ છે.